કમર્શિયલ ગેસની અછતના કારણે શહેરની હોટલ, કેટરિંગ અને ફરસાણના કારખાનાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 36 ગોડાઉનમાં કમર્શિયલ ગેસના બોટલ ખૂટી પડતા પુરવઠો ખૂબ ઓછો થઈ ગયો છે। પહેલા રોજ 2 ગાડી ગેસ આવી જતા હતા, પરંતુ હાલ માત્ર 1 ગાડી મળી રહી છે અને કેટલાક સ્થળોએ કમર્શિયલ ગેસનો પુરવઠો બંધ થઈ ગયો છે। ઘરેલું ગેસનો પુરવઠો પણ ઘટી ગયો છે, જેના કારણે નાના વ્યવસાય અને ઉદ્યોગ કામગીરીમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે। આ સ્થિતિ હોટલ અને ફરસાણના ઉદ્યોગ સાથે સંકટરૂપ બની ગઈ છે, જે અસરકારક અને સમયસર પુરવઠાની અપેક્ષા ધરાવે છે। મુશ્કેલી તો પડશે જ, પણ એમાં સરકારનો દોષ ના દેવાય। યુદ્ધની પરિસ્થિતિ આવી છે એટલે આપણે એમાં શું કરી શકીએ। તો હવે જ્યારે આવી પરિસ્થિતિ ઓચિંતી થાય તો આપણે ગવર્મેન્ટને સપોર્ટ આપવો જોઈએ કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા આપણે નો ડાઉટ એને કરવી જોઈએ, પણ એ વૈકલ્પિક વ્યવસ્થા કરે જ છે તો 5-15 દિવસ આપણે થોડો કોઓપરેશન આપવું જોઈએ। માલ આવી રહ્યો છે, પણ ખાલી કોમર્શિયલ જે સિલિન્ડર છે અમારા એ અત્યારે કંપનીએ બંધ કરેલા છે, એટલે કદાચ હોપ છે કે કાલેથી કોમર્શિયલ સિલિન્ડર ચાલુ થાય। ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે જે રાંધણ ગેસ છે તેની અછત જે છે તે વર્તાઈ રહી છે અને લાંબા સમયથી જે ગેસનો પુરવઠો આવવો જોઈએ એ પ્રમાણે પુરવઠો જે છે તે નથી આવી રહ્યો। એના કારણે જે સામાન્ય નાગરિકો છે તેઓ તો મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ હોટલ રેસ્ટોરન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા જે વેપારીઓ છે, હોટલ માલિકો છે, રેસ્ટોરન્ટના માલિકો છે, તેઓ પણ અટવાયા છે। અત્યારે નિઝામપુરાની એક ગેસ એજન્સી છે, ત્યાં અમે આવી પહોંચ્યા છે અને સ્થિતિ જોઈ શકાય છે કે એ લોકોની અંદર એક પ્રકારનો ચિંતાનો માહોલ છે, કારણ કે લોકો પહેલાં એવી સ્થિતિ હતી કે ગેસનો બોટલ બુક કરાવે તો 1-2 દિવસમાં તેમને ડિલિવરી મળી જતી હતી, પરંતુ જે ગેસ પુરવઠો છે એની અછતના કારણે હવે જો ગેસનો બોટલ બુક કરાવ્યો હોય તો ઓછામાં ઓછા 4 દિવસ અને વધુમાં વધુ 8 દિવસનું વેટિંગ જે છે, પરંતુ પુરવઠો જે છે તેની આવક ઘટતાની સાથે જ જે નાગરિકો જે છે તેઓની અંદર ક્યાંક ને ક્યાંક જે ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। हार्दिक दीक्षित, न्यूज़ 18 गुजराती, वडोदरा। दिल्लीથી સમાચાર। પીએમ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક। પ્રધાનમંત્રી આવાસ પર પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। પીએમ મોદી સાથે સીએમ વચ્ચે મહત્વની બેઠક શરૂ થઈ છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ બેઠકમાં સામેલ રહ્યા છે। થોડીવારમાં અમિત શાહ પણ બેઠકમાં હાજર રહી શકે છે। તો પીએમની સાથેની આ બેઠક છે, જેમાં ડેપ્યુટી સીએમ પણ સીએમ સાથે જોવા મળી રહ્યા છે। હાલમાં જે જાણકારી મળી રહી છે કે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને આ બેઠક મળવાની વાત હતી, તે પ્રમાણેની બેઠક શરૂ થઈ ચૂકી છે। ટૂંક સમયમાં ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચશે અને બેઠકમાં ભાગ લેશે। તો કયા મુદ્દા પર બેઠક છે તે વિશે હજી સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓ, જેમ કે આવનાર ચૂંટણી પણ એક મુદ્દો મહત્વનો માનવામાં આવી રહ્યો છે। ગેસને લઈને જે કટોકટી છે તેમાં પણ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને મદદ મળતી રહેશે, તે વિશે પણ ચર્ચા થઈ શકે છે। યુદ્ધના કારણે ગેસ સપ્લાયર્સને કમર્શિયલ સપ્લાય બંધ કરવાની સૂચના મળતા ફફડાટ ફેલાઈ ગયો છે। હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ ગેસ પુરવઠો ખોરાવવાની ભીતિ વ્યક્ત કરી હતી।